હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 12 છે અવયવીકરણ, જેમનું સ્વાધ્યાય 12.2નો ક્વેશ્ચન નંબર 4 આપણે એકદમ વ્યવસ્થિત રીતના સરસ રીતના આ વિડીયોની અંદર શીખી લેવાના છીએ। અવયવીકરણ ચેપ્ટર બીજા ચેપ્ટર કરતાં થોડુંક અઘરું છે, નો ડાઉટ, પરંતુ તમારે આ ચેપ્ટરમાં ખાસ ધ્યાન આપવું પડશે। જો ધ્યાન આપશો તો તમને ચોક્કસથી આવડી જશે। તો ચાલો ફટાફટ આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલાં તમારે બધાએ વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી આ વિડીયોમાં પુરાવી દેવાની છે, તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરી દેવાનો છે। સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાનું છે। એક અગત્યની ડિટેલ તમને આપવાની છે કે આવતું વર્ષ એટલે કે તમે ધોરણ 9માં વહી જશો, બરોબર, તો એ ધોરણ 9માના કોર્સ વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં અવેલેબલ થઈ ગયા છે। અને જો તમે અત્યારે કોર્સ ખરીદશો તો ગણિત વિષયનો કોર્સ છે જે 50% ડિસ્કાઉન્ટમાં એટલે કે તમને 799 રૂપિયામાં અત્યારે પડશે। જે 1599નો કોર્સ છે અત્યારે તમને 799માં પડશે અને આખું વર્ષ 799માં આવી જશે, બરાબર। તો ચોક્કસથી તમે અત્યારે પરચેસ કરી શકો છો। ચાલો બાળકો, શરૂઆત કરીએ આપણે આ વિડીયોની સ્વાધ્યાય 12.2 ક્વેશ્ચન નંબર 4। જોઈએ પહેલો દાખલો। પહેલો દાખલો આપણી સમક્ષ આવી ચૂક્યો છે એવું કે અવયવ મેળવો। આના અવયવ મેળવવાના છે, તો હું જેમ કરું ને એમ તમે જોતા જાજો। આ એની 4 ઘાત છે ને હું આવી રીતના લખી શકું કે ન લખી શકું? એનો વર્ગનો વર્ગ। બીની 4 ઘાતને આવી રીતના લખી શકું? બીના વર્ગનો વર્ગ। લખી શકાય કે ન લખી શકાય? તો કે તમે કહેશો હા સર લખી શકાય, કારણ કે 2 2 4 ઘાત જ થઈ જાય, 2 2 4 ઘાત થઈ જાય। હવે મેં આવું શું કામ કર્યું? તો કે આપણી પાસે એક સૂત્ર હતું, એનો વર્ગ ઓછા બીનો વર્ગ બરાબર એ ઓછા બી અને એ વત્તા બી। આ સરસ મજાનું એક સૂત્ર હતું। હવે આટલાને તમે એ ધારી લ્યો તો આ એનો વર્ગ, આટલાને તમે બી ધારી લ્યો તો આ બીનો વર્ગ, વચ્ચે છે ઓછાની નિશાની। તો આ સૂત્ર કામ આવે કે આ પહેલું પદ ઓછા બીજું પદ, પહેલું પદ વત્તા બીજું પદ, એ રીતના આનો વિસ્તરણ થાય। તો જુઓ, પહેલું પદ એટલે કે એ સ્ક્વેર ઓછા બીજું પદ એટલે કે બી સ્ક્વેર, પહેલું પદ એટલે કે એ સ્ક્વેર વત્તા બીજું પદ એટલે બી સ્ક્વેર। આ રીતના કરી શકાય। જો આટલું પહેલું પદ છે, આ પહેલા પદનો વર્ગ અને આ બીજા પદનો વર્ગ। પહેલું પદ એટલે કે એનો વર્ગ અને બીજું પદ એટલે કે બીનો વર્ગ। હવે અહીંયા જોવો જોઈએ, એ વર્ગ ઓછા બી વર્ગનું હજી આપણે કરી શકીએ તો કે હા, તો શું થાય? પહેલું પદ આમાં થઈ જાય એ ખાલી અને બીજું પદ થઈ જાય બી। આમાં કેમ પહેલું પદ આખું એ વર્ગ હતું, આમાં પહેલું પદ ખાલી એ અને આમાં પહેલું પદ બી। તો એનું સૂત્ર શું થાય? પહેલું પદ ઓછા બીજું પદ, પહેલું પદ વત્તા બીજું પદ, આ એનું સૂત્ર થઈ જાય। તો આની બદલે આપણે આ લખેલું છે, ખાસ ધ્યાન રાખજો। હું એ લીટો કરી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે। અને આ વસ્તુ છે એને એમને અહીંયા હજી લખવાની છે કે એ વર્ગ વત્તા બી વર્ગ। તો બાળકો, આ જે આવ્યો ને, આ છે આપણો આ દાખલાનો સાચો જવાબ, રાઈટ આન્સર। ચાલો જોઈ હવે આપણે નેક્સ્ટ સમ। બીજો દાખલો, પીની 4 ઘાત 81। શું કરવાનું? આને કોકનો વર્ગ બનાવશું, આને કોકનો વર્ગ બનાવશું। તો પીની 4 ઘાતનો હું પીના વર્ગનો વર્ગ લખી શકું? તો કે હા, 81 છે એ કોનો વર્ગ છે? 9નો વર્ગ 81 છે, તો 90 90 81 થાય। હા સર, એકદમ સાચી વાત છે તમારી, ડન। ચાલો વધીએ આગળ। હવે જોવો જોઈએ, આને પહેલું પદ કહેશું કાઉન્સની અંદરનું, આને કહેશું બીજું પદ 9, બરોબર। અહીંયા વચ્ચે બરાબર નથી, ઓછા છે। તો જુઓ, પહેલું પદ ઓછા બીજું પદ અને બેયનો વર્ગ હોય એટલે કે આ પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગનું સૂત્ર હતું આપણી પાસે કે પહેલું પદ ઓછા બીજું પદ, આ 9 છે, બરોબર, અને પહેલું પદ વત્તા બીજું પદ। આ રીતનું આપણી પાસે સૂત્ર હતું। હવે 9 છે એને હું આવી રીતના લખી શકું કે નહીં? જોજો, 9ને હું આ રીતે લખી શકું, આ પી વર્ગ એમને એમ, 9ને હું 3નો વર્ગ લખી શકું? તમે કહેશો હા સર લખી શકાય। તો હવે જોવો બાળકો, શું થઈ ગયું અહીંયા? તો કે અહીંયા જોવો, આ પહેલું પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ પાછું આપણને મળી ગયું, તો એનું વિસ્તરણ કરી શકાય કે પહેલું પદ ઓછા બીજું પદ, પહેલું પદ છે પી, બીજું પદ છે 3 અને પહેલું પદ વત્તા બીજું પદ। અને આ ત્યારે જ શક્ય છે કે જ્યારે વચ્ચે બાદ બાકીની નિશાની હોય। અહીંયા વચ્ચે સરવાળાની નિશાની છે એટલે શક્ય નથી, બરોબર। તો આની જગ્યાએ આપણે આટલું લખ્યું, હવે આને આપણે એમને લખી દેવાનું એટલે કે પી વર્ગ વત્તા 9 એને એમને લખી દેવાના।
આની જગ્યાએ નીચે લખ્યું તો એટલે હું નીચે લીટી અત્યારે કરું છું જેથી કરીને તમે આમાંથી વાંચતા હોય તો તમને વ્યવસ્થિત રીતના સમજાય. તો બાળકો આ જે આવ્યો આ છે આપણો આ દાખલાનો રાઈટ આન્સર એટલે કે સાચો જવાબ. ચાલો નેક્સ્ટ સમ. ત્રીજો દાખલો છે. હવે આમાં એક વસ્તુ તમે જોજો, હું શું કરીશ કે અત્યારે y વત્તા z ને કંઈક ટૂંકું ટચુકડુંક નામ આપી દઉં, બરોબર? તો હું એવી રીતના નામ આપી દઉં કે y વત્તા z એને હું અત્યારે કહી દઉં a, એટલે કે y વત્તા z ની જગ્યાએ અત્યારે હું a લખીશ અને દાખલો પૂરો થાય ત્યારે છેલ્લે જ્યાં જ્યાં a હશે ત્યાં પાછું y વત્તા z કરી દઈશ, એટલે આપણને ગણતરી કરવામાં સહેલું પડે. જોવો આ રકમ તમે જોવો અને હવે આની જગ્યાએ હું a ધારી લઉં એટલે કે a મૂકી દઉં તો જુઓ કેવી નાની રકમ થઈ ગઈ. હે, આની જગ્યાએ અવળી નાની રકમ આ થઈ ગઈ. વિચાર તો કરો તમે, થઈ ગઈ ને? હવે જુઓ આને કેવી રીતના કરશું, 4 ઘાત હોય એટલે તો કે x ના વર્ગનો વર્ગ લખી શકાય માઇનસ એની 4 ઘાતને a ના વર્ગનો વર્ગ લખી શકાય. હવે જુઓ આ પેલું પદ છે x વર્ગ ઓછા આ બીજું પદ છે, બરોબર? પેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ બરાબર પેલું પદ ઓછા બીજું પદ અને પેલું પદ વધતા બીજું પદ, બરોબર? આ રીતે લખી શકાય. ડન. હવે આ જુઓ આને પેલું પદ કહી દો, આને બીજું પદ કહી દો. પેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ બરાબર પેલું પદ ઓછા બીજું પદ. હજી થાય આમાં આગળ પેલું પદ ઓછા બીજું પદ, પેલું પદ વધતા બીજું પદ અને બીજા કાઉન્સમાં જે છે એને આખે આખાને એમનેમ હું લખી દઈશ. આખે આખાને એમનેમ હું લખી દઈશ. ડન છે આટલી વસ્તુ? ડન. ચાલો આગળ વધીએ. હવે શું કરીશું તો કે એની કિંમત આપણે y વત્તા z લીધી છે તો જ્યાં જ્યાં એ છે હું ત્યાં y વત્તા z મૂકી દઉં તો y વધતા z એની જગ્યાએ મૂક્યા. હવે અહીંયા x વધતા a છે તો એની જગ્યાએ પાછું y વત્તા z મૂકી દઉં. ડન. હવે x સ્ક્વેર વધતા a વર્ગ છે એની જગ્યાએ y વધતા z અને વર્ગ આ રીતે લખી દઉં. હવે જોવો જોઈએ હજી આગળ ભાગ ચાલશે. x હવે અહીંયા તમે જોશો તો આ માઇનસ છે તો અંદરના બેની નિશાની ફરે, આ y છે તો એ માઇનસ થઈ જાય અને અહીંયા પણ પ્લસની જગ્યાએ માઇનસ થઈ જાય એટલે x માઇનસ y માઇનસ z. બીજા કાઉન્સમાં પ્લસ છે તો કોઈ નિશાની ફરે નહીં, x વત્તા y વધતા z એમનેમ. અને આ જે કાઉન્સ છે એમાં એમનેમ આપણે એવી રીતના મોટો કાઉન્સ કરીને લખી દઈએ કે x વર્ગ વધતા y વધતા z સ્ક્વેર. આને એમનેમ જ રાખીએ, કોઈ પ્રોબ્લેમ નથી. ઉપર પણ અહીંયા મોટો કાઉન્સ કરી દઈએ, 2 કાઉન્સ છે એટલે સમજવું સહેલું પડે કે કાઉન્સની અંદરનો કાઉન્સ હોય તો એ નાનો હોય, બરોબર? તો ચાલો ડન. તો આ જે આવ્યું આ છે આપણો આ દાખલાનો રાઈટ આન્સર એટલે કે સાચો જવાબ. બહુ સહેલું છે, શાંતિથી આગળ વધતું જવાનું, ચાલતું જવાનું, જવાબ આવી જશે ને આવી જ જશે. તો આવી રીતના મોટું પદ હતું તો ત્યાં આપણે એને એ ધારી લીધો એટલે ટૂંકી રકમ થઈ ગઈ અને જ્યારે આપણે અહીંયા છેલ્લે જવાબ સુધી પહોંચ્યા તો એની કિંમત મૂકીને થોડુંક સાદું રૂપ આપી દીધું એટલે જવાબ આવી ગયો. ચાલો નેક્સ્ટ સમ. દાખલા નંબર 4. તો ચોથા દાખલામાં તમે જોવો તો અહીંયા x માઇનસ z છે એની જગ્યાએ આપણે એ ધારી શકીએ આગલા દાખલામાં ધારેલું હતું તેમ, પરંતુ આમાં થોડુંક આપણે અલગ કરીએ. આમાં નથી ધારવું. શું કામ? તો કે તમને ખ્યાલ આવે કે આની જગ્યાએ તમે કોઈ વસ્તુ ધારી લ્યો તો અને એની જગ્યાએ કોઈ વસ્તુ ન ધારો તો, બરોબર? તો એ બંને રીતે આપણે દાખલા કરી શકાય. એટલા માટે આમાં આપણે નહીં ધારીએ. ચાલો એમને રાખીએ. તો આને હું આવી રીતના લખી શકું, x ની 4 ઘાતને x ના વર્ગનો વર્ગ લખી શકું. તો કે હા, હવે આ y માઇનસ z છે તો એને આવી રીતના સોરી x માઇનસ z છે તો આવી રીતના લખી શકું કે x માઇનસ z નો વર્ગ અને આખા કાઉન્સ કરી અને આખે આખાનો વર્ગ આ રીતે હું લખી શકું. ડન. હવે જો આ છે પેલું પદ, ધ્યાન રાખજો, પેલા પદનો વર્ગ ઓછા આટલું છે બીજું પદ, બીજા પદનો વર્ગ. તો શું થાય આપણું સૂત્ર? પેલું પદ ઓછા બીજું પદ એટલે પેલું પદ એટલે x સ્ક્વેર ઓછા બીજું પદ એટલે કે x માઇનસ z નો વર્ગ આટલું થાય. પછી પેલું પદ વધતા બીજું પદ એટલે કે x સ્ક્વેર વધતા x માઇનસ z નો વર્ગ. આ સૂત્ર થાય. શું થાય? તો કે આ છે સૂત્ર. ત્યારબાદ આગળ વધીએ તો અહીંયા જુઓ
પહેલું પદ ઓછા બીજું પદ આખા કાઉન્સનો વર્ગનું સૂત્ર શું હતું કે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ હતું કે નહીં? તો કે તમે કહેશો હા. તો એની જગ્યાએ ચાલો એ સૂત્ર હવે મૂકી દઉં અહીંયા. તો જુઓ, આ એમનેમ એ માઇનસ છે તો માઇનસ રાખવું, કાઉન્સમાં આની જગ્યાએ સૂત્ર આપણું કે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પેલું બીજું એટલે કે xz વધતા બીજા પદનો વર્ગ એટલે કે z નો વર્ગ. ડન. ચાલો આ પેલું કાઉન્સ થઈ ગયું. કાઉન્સ સરખું કરવું, મોટું કાઉન્સ કરી દઈએ ચાલો, જેથી કરીને વાંધો ન આવે. બીજા કાઉન્સમાં પણ એ જ રીતે x વર્ગ છે એમને એમ રાખવું, વધતા કાઉન્સમાં આનું સાદું રૂપ આપી દઉં છું કે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. હવે શું કરશું તો કે હવે કાઉન્સ છે એને ખોલવાનું. આ જે કાઉન્સ છે એને ખોલો તો અહીંયા માઇનસ છે તો અંદર આ માઇનસ થઈ જાય, આ પ્લસ થઈ જાય અને આ માઇનસ થઈ જાય, નિશાની ચેન્જ થાય એ કરવાની. તો કે જુઓ x વર્ગ માઇનસ x સ્ક્વેર થઈ ગયું પ્લસ 2xz થઈ ગયું અને પ્લસ z વર્ગ થઈ ગયું. બરોબર, આ એક કાઉન્સની વાત છે. બીજા કાઉન્સની અંદર શું થશે? અહીંયા પ્લસ છે તો અંદર બધાની નિશાની જે છે એમને જ રહેશે. તો ચાલો x વર્ગ વધતા પાછું x વર્ગ ઓછા 2xz વધતા z વર્ગ જે છે એ એમને જ નિશાની રહી છે. હવે જોવો જોઈએ શું કરીશ તો કે x વર્ગ પ્લસ અને માઇનસ 2 કટ આઉટ થઈ ગયા. તો ચાલો હવે બાકી બચ્યું છે હું લખી નાખું. તો કે 2xz વધતા z વર્ગ આ રીતનું આ પહેલા કાઉન્સમાં વધ્યું છે. બીજા કાઉન્સની અંદર શું વધેલું છે એ પણ જોઈ લઈએ. તો જો x વર્ગ વધતા x વર્ગ થઈ જશે 2x વર્ગ, બાકીનું બધું એમને માઇનસ 2xz વધતા z વર્ગ છે આ એમને. બરોબર, હવે આગળ જોઈએ તો કંઈ આગળ ચાલે છે કે નહીં. તો આમાં જુઓ આ બંનેમાં કંઈ કોમન હોય એવું છે તો કે બંનેમાં z કોમન છે. તો એ ઝેડને હું બહાર કાઢી લઉં. ચાલો, જોકે અહીં જવાબ આવી જાય આપણો, પણ ઝેડને બહાર કાઢી લઉં એટલે 2x વધતા, જો આ z બહાર નીકળી ગયું એટલે ખાલી 2x વધ્યો. એકવાર z બહાર નીકળી ગયું એટલે એક વખત વધશે અને ખાલી આ કાઉન્સમાંથી જ બહાર કાઢેલો છે અને આને લખી દઉં બેઠે બેઠો. હવે આ જે જવાબ આવ્યો ને આ જવાબ પાઠ્યપુસ્તકમાં પાછળ છે. ડન. એટલે હવે આ આપણો જે થઈ ગયો એ છે ફાઇનલ આન્સર, સાચો જવાબ. અને આ જે દાખલો છે આ દાખલા તમારે 3-3, 4-4, 5-5 વાર પ્રેક્ટિસ કરવી પડે. ન સમજાણું હોય તો 2-2, 3-3 વાર જોવો પડે હો, કારણ કે અઘરું છે. અઘરું હોય એમાં થોડીક તકલીફ પડે, પણ એકવાર આવડી જાય પછી મજા છે. બરાબર, એટલે ચોક્કસથી શીખી લેવાનું, કારણ કે આ પૂછાવાય એવું જ છે અને પૂછાવાનું જ છે એક્ઝામમાં, ધ્યાન રાખજો. ડન. ચાલો નેક્સ્ટ સમ. હવે આ દાખલો જોવો તો એની 4 ઘાત માઇનસ 2a વર્ગ b વર્ગ વધતા bની 4 ઘાત. તો આમાં જોજો એક વસ્તુ હું આવી રીતના લખું, અહીંયા a વર્ગનો વર્ગ લખી શકાય તો કે હા, માઇનસ 2a વર્ગ અને b વર્ગ વધતા b વર્ગનો વર્ગ. હવે તમે a વર્ગને પહેલું પદ કહી દો, b વર્ગને બીજું પદ કહી દો. તો જુઓ પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પેલું બીજું પદ વધતા બીજા પદનો વર્ગ છે એવું? તો કે હા સર છે. તો એ કેનું સૂત્ર હતું? તો કે પહેલું પદ ઓછા બીજું પદ આખા કાઉન્સના વર્ગનું સૂત્ર હતું. આનું સૂત્ર હતું પહેલું પદ એટલે a વર્ગ ઓછા બીજું પદ એટલે b વર્ગ અને આખા કાઉન્સના વર્ગનું આ સૂત્ર હતું. હવે આગળ આપણે જોઈએ તો કાઉન્સની અંદર તમે જોશો તો અહીંયા પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એવું છે. તો એનું આપણી પાસે સૂત્ર છે. કાઉન્સની ઉપર વર્ગ ભલે રહ્યું એમને જ રાખશું. એનું સૂત્ર છે પહેલું પદ ઓછા બીજું પદ, પહેલું પદ છે એ ખાલી. બરાબર, જો આનું સૂત્ર આ પહેલું પદ અને આ બીજું પદ બેયનો સંયુક્ત અલગ અલગ વર્ગ હોય, સંયુક્ત નહીં અલગ અલગ વર્ગ હોય ને વચ્ચે માઇનસ હોય, તેનું સૂત્ર હતું પહેલું પદ ઓછા બીજું પદ અને પેલું પદ વધતા બીજું પદ. આ ટાઈપનું કંઈક સૂત્ર હતું ને આખા કાઉન્સનો વર્ગ. હવે જો આખા કાઉન્સનો વર્ગ છે તો હું આ a માઇનસ b ને અલગ વર્ગ આપી દઉં અને a વધતા b ને અલગ વર્ગ આપી દઉં. ચાલે? તો કે હા સર ચાલે. હવે એમ ન કરતા કે આનો પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પેલું બીજું વધતા બીજા પદનો વર્ગ અને આનું એવી રીતના, તો પાછું આને આવીને ઊભું રહેશે. તો શું કરવાનું? વર્ગ છે
બે કાઉન્સનો અલગ લખું. a માઇનસ બી 2 વાર છે, વર્ગ છે એટલે 2 વાર લખો. a વત્તા બીનો વર્ગ છે એટલે મેં 2 વાર લખ્યું, a વત્તા બી. ડન છે. તો આ રીતે લખ્યું. તો ટેક્સ્ટબુકમાં તમે જોશો ને તો આ જવાબ છે. શું છે? આ જવાબ છે, આન્સર છે. તો અહીંયા આપણો આ 5મો દાખલો થઈ જાય છે પૂરો. અને આની સાથે સાથે આપણો આ ક્વેશ્ચન નંબર 4 હતો એ પણ પૂરો થઈ જાય છે. આશા રાખું છું કે તમને ખૂબ ગમ્યો હશે વિડીયો, આવડી ગયો હશે, અઘરી વસ્તુ છે એ પણ સમજાઈ ગઈ હશે. જો સમજાણી છે બાળકો તો ચોક્કસથી વિડીયોને લાઇક કરજો. તમારા ધોરણના કોર્સ અવેલેબલ થઈ ગયા છે એપ્લિકેશનમાં, બહુ નજીવી કિંમતે છે. નવા વર્ષના કોર્સ તો ચોક્કસથી 2025-26ના કોર્સ ખરીદજો. બરાબર, ખાલી ગણિત વિષયના અવેલેબલ છે. ધોરણ 7થી લઈને 11 સાયન્સ સુધીના મેથ્સ વિષયના કોર્સ અવેલેબલ છે. તો જે કોઈ લાગતો વળગતું હોય ચોક્કસથી તમે ખરીદી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ત્યારબાદ અહીંયા ઉપર તમારે તમારું ધોરણ સિલેક્ટ કરવાનું. બરાબર, ફ્રી કોર્સીસ નામના ઓપ્શનમાં બધા વિડીયો તમને ફ્રીમાં મળી જશે. કોર્સીસ નામના ઓપ્શનમાં જઈને કોર્સ ખરીદી શકશો અને લિંક નામના ઓપ્શનમાં જોઈને તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં તમે ચોક્કસથી જોઈન્ટ થઈ જાજો. બરાબર, તો આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. આશા રાખું છું કે સમજાઈ ગયું છે. તમે વિડીયોને લાઇક કરી દીધો છે, ચેનલમાં પ્રથમ વખત આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દીધું છે અને સરસ મજાની કોમેન્ટ કરી દીધી છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.